આજે તમે 10,000 રૂપિયા સવારના માંગ્યા. અરે મેં તો મારે રિક્ષાના હતું જે તમે માંગ્યું કાલે હું તમને 2,000 રૂપિયા દીધા. મેં બધી વસ્તુ લઈને ક્યાં હું લસી દીધી 2,000 બતાવો. નાખી દીધી સાહેબ. ક્યાં જામ નાખી દીધી. ક્યારે? અત્યારે નાખી. અત્યારે એટલે ક્યારે નાખી ભાઈ? નાખી પૂછો. લેતા આવો ભાઈ, લેતા આવો તો લેતા આવો. એમાં આપણી પાસે સાહેબ એટલે કાંઈ આ તો 10,000 ભાઈ ગઈ છે ને રેકોર્ડિંગ. મેં તો જો હું તમને કહું છું, હું સાહેબ હું ખોટું ન બોલું. માતાજી બધા એમ જ કહેતા બધું બંધ કરી દો. એટલા માટે સમાજમાં આ બધું બંધ જ. મને માતા કહે એટલે ખબર ખોલતો ભાઈ, ખોલતો કેટલું 2,000 ની છે કે જોજો. ખોલો હું ખોટું ખોલો બધું છે ને. અને પૈસા પાછા વધ દીધા. જે હોય અંદર પાછા વધ દીધા. આપણે એવું કાંઈ વાંધો નહીં. આ તો મારે હતું ને ખર્ચો સાહેબ આપણી પાસે હોય જ નહીં. પછી હું બધા આમ જ બોલે છે ભાઈ, તમે એ કરો ને મને કેમ ને તમે મારી પાસે હું આ વિજ્ઞાન જથ્થામાં કામ કરું છું 5 વર્ષથી. એટલે 2,000 માં આવ્યું છે આ બધું. સમજો ઉભા રહ્યો અને અહીંયા ઉભા રહ્યો. ખોલો પેલા અહીંયા મૂકો તો ખરા. પેલા બધા અહીં મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો પેલા મૂકો, અહીંયા મૂકો. હા બરોબર છે. અને બીજા એમાં આપણી પાસે ખોટું ન હોય ભાઈ, ખબર મારે કોઈનું ખાવું નથી. હા બસ એ સારું છે. સમજ્યા? આજે હું આજ નહીં કીધું મને હું રાજકોટ રહેતો બરોબર. 2,000 માં તમે વસ્તુ લીધી છે ને? હા. કેટલા પૈસા પાછા આપ્યા? પાછા હજી દેવાના નહીં આપ્યા આપવાના. એ આપવાના છે ને. ખીચામાં તમારે 2,000 નહીં નીકળે. અત્યારે પાછા આપવાનું નો નીકળે. અહીં રાખો. ના ના ઘરે પડ્યા ઘરે એ અહીં રાખો. હજી બધું ખોલો, બધું ખોલો, ખોલો, બધું ખોલો. એમાં ખોલો, બધું આખું ખોલ નાખો. એવું લાડવા જો બધું લીધું છે. અને મેં બેનને કીધું હતું હમણાં હું તમને કઈ બેનને કઈ કહ્યું અમને બધી ખબર છે. અમારી એમ કઈ ટેપ જ છે બધું છે. તમે બધી વાત સાંભળીએ છે. જો હકાભાઈ આ કામ બંધ કરી દો. એટલા માટે અત્યારે નવો કાયદો આવ્યો છે. આવું કોઈ પણ દાણા નાખવા, લોકોને ફરમાવવા બધું બંધ. બરાબર, બધું બંધ કરો. તમારા હિતમાં એટલા માટે છે. આવા કપડાં પહેરીને તમે બધું કરો. 2 દિવસ પહેલા અમે આવ્યા હતા બરાબર. તમારી પાસે રેકોર્ડિંગ કર્યું. સવારે 10,000 રૂપિયા અમે હજી રાખો તમને પોલીસ સ્ટેશન આપણે ઉભા રહ્યો. એ જે લીધો એ બધી ખબર છે તમારે. તમે કઈ રીતે કર્યા, કેટલા ફોન કર્યા, આ બધું અમે રાખતા હોઈએ છીએ. એટલે તમે કાંઈ કહો માં, કારણ કે અમને બધી ખબર હોય. હમણાં તમને પોલીસ લઈ જાય કરો આપણે બરાબર. ના વાંધો નહીં. આપણે ભાઈ અમારા જાથાના જ માણસો છે. હા અખાભાઈ, જે તમે જે કંઈ હોય છે તમને એક ખાલી અત્યારે કીધું કે જે છોકરી તમે સામેથી બોલતા હતા કે આ છોકરીએ આપઘાત કર્યો, પડી 3 મહિનાથી, 3 ઉપરથી 3 માળથી પડી. અમારા ભાઈ તમારા ભાઈનું બરાબર. સાનિયા નાગજીભાઈ. નાગજીભાઈ એ અમારો મોટો પણ હવે એને જો નાગજીભાઈ અકાભાઈ મારું નામ. અકાભાઈ બરોબર. અહીંયા આવી અને આવું જગ્યા છે. કાલ સવારે તમારી સેફટી માટે તમે પૂજા કરો છો, આરતી કરો, દરરોજ કરો, એ બધું તમે કરો. પ્રસાદ કરતા હો, ઉત્સવ મનાવો માતાજીનો. ક્યારેય કોઈ ના નહીં પાડે તમને. તમે એકલા આવીને, તમારો પરિવાર આવીને, તમારું કુટુંબ આવીને પૂજા કરો, કોઈ ના નથી. તમે જે નિવેદ કરતા હો, પછી કોઈ પ્રસંગ ઉત્સવ અહીંયા ઉજવો તો પણ કોઈ દી ના નથી. કોઈ દી ના નથી. પણ આ જે દાણા નાખો છો ને એ બધું એકી બેકી બંધ કરો. એ તમારા હિતમાં નથી, તમારા દિવસો નથી. અને એ કોઈ મદદ ન આવે. હું તમને કહું, અમે બરોબર અમે માતાજીને અમે માનવા તમને જો અમે માનવા અમને અમે 5 દાણા એમ કહે ને ભાઈ સાવધારીઓ નથી હોતો. અમે કહી દો 5 દાણા અમે આની માટે એક દીવો માનીને તો અમારું દુઃખ મટી જતું હોય. અમે એ ભલે કરો. એ તમને હું કીધું ભર્યો. તમે દાણા એક વાર 5 વાર દાણા એકી બેકી કરો. ભર્યો એમ નહીં. મને તો પહેલી શક્તિમાં આવી જાય તો જ આપણે માનવાનું, નગર ના પડી જવાની. તમારો વિડીયો બતાવો હમણાં તમને. એક ચક્કર હમણાં ઓફિસે તમને પોલીસે બતાવીએ કે એક વારમાં નથી થતું. જો અકાભાઈ ન થાય, તમે કોઈ પણ તમારા જેવા બધા છે ને, હું 5 વર્ષથી કામ કરું છું, બધા આ રીતે જ વાત કરતા હોય છે. એટલે હવે એને આપણે આપણે પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ અને કબૂલાતનામું એ બધું લેશું. નાગજીભાઈ બારામાં છોકરી જે પીડિત છે એના અત્યારે દુષ્કર્મની ફરિયાદ કરી છે. એ છોકરી પાસે ટેપાઈ છે કે તું દોરો બાંધી દેજે, એક દાણો ખાઈ લેજે. આ બધું રેકોર્ડ તમે સંભળાવું છું. પીઆઈની હાજરીમાં જ સંભળાવું. આ દોરો કે એ ભાઈ આ દોરો કેનો બાંધો? ઠીક છે.
કયો હા દોરો હા છે તો મેં માથાનો બાંધ્યો હતો ઠીક છે, એટલે શું કામ એટલે એનો માથાનો ને એવું બધું દોરો એનું શું હતું માથાનો કોઈ મગજ ફરી છોકરો એટલે મગજ ફરી એટલે તમે કોઈ એટલે એના માટે સારું થઈ જાય તો 50 થઈ ગ્રામ જાય ઉપર ના 50 ગ્રામ ઘી 50 ગ્રામ એ કાંઈ નહીં એવું કરો તમારે દોરા બંધો જ થાય હજમ ઉભા રહ્યું ને જો માથોમાં તો હું સાહેબ હું ખોટું નહીં બોલવા મારી માથાને બધે તમે ક્યાંય ખોટું બોલતા જ નથી જો મારે જો ઘણાના માથા દુખી મટી જાય હું કહું ભાઈ 50 ગ્રામ ઘી ને એક નાળી મૂકી દે. બીજું કાંઈ હવે એ બધું બંધ કરો તમારું એ બધું નહીં બંધ કરી દઉં એમાં હું ખોટું તો હા લઈ લ્યો ભાઈ ફોટો પાડીને લઈ લ્યો હાલો એને આવી જાઓ ગાડીમાં બે બરાબર આમાં શું છે ભાઈ એક જ કામ છે અરે મારી મને આવી રીતે છેતરીને મારવાનું હોય મારી હે? બીજા દોસ્ત લઈ જતા અરે મારી મેં કોઈનું ખાધું નથી ખાધું નથી કરો કરો ભલે કરે તો દુનિયામાં મારી મેં કોઈનું ખાધું નથી કોઈનું હા મેં સમજી લ્યો મારે છે ને મેં આ દેવ મારી વધાવો નવ કનો દેવ મારી મેં કોઈનું ખાધું નથી નથી. ન પડે નવ હવે ઘરોમાં અમે પોલીસમાં નહોતા હવે તમારે જો 500 રૂપિયા ઉતાર્યો હવે કાંઈ ઘરોમાં હાલો ના ના અમે એને કીધું જ નથી ના અમે એને કાંઈ કીધું નથી ના મેં તમને કાંઈ કીધું હોય તો કયો મને એ નથી ગમતું હા બાપા ના મારે હું મારી ગાડી મૂકી દો જોઈ આવી યાર એવું થોડુંક થઈ યાર એટલે બહુ થાય ગુનો દાખલ કરી દો ત્યાં કાંઈ ભાઈ બીજા કઈ વધારે તો એક બે અહીંયા મારા સ્ટાફમાં આવી જાઓ ભાઈ બેટા દીકરી આવી જાવ તો અમારે બે જા આવી જા અમે તો આ બંધ થઈ જાય તમારું આ તો બંધ કરી દે એમાં બંધ કરી દો અમારું કામ આટલું જ છે તમે રિક્ષા લાવવાનું ગતો કરો માતાજીની પૂજા કરો કાંઈ વાંધો નહીં બંધ કરી દો મારે ગાયું છે તો મારે ગાયું છે તમે મારી વાત તમે માથું દુખે માથું કામ કરો વાંધો દોરો કર્યો તમે તમે મેં એ કીધું કોઈ માથું ઉતરી જાય તો એ તમે એ ચિંતા કરો ગામમાં તમે ડોક્ટર છે એના માટે ડોક્ટર છે તમે કામ ચિંતા કરો છો આપણે બંધ કરી દઈએ એમાં હું આપણે તમે હું કોઈ પણ મારાથી જે થાય એ માતાની સેવા કરી કરો ને ઈ કોણ ના આવું મારું નાના મનો 50 ગ્રામ બીજું હવે ઉભા રહ્યો બીજું ઈ કહું છું હા ભલે તમે 2000 રૂપિયા લીધા હા 2000 રૂપિયા લીધા તમે વિધિ માટે ભલે લીધા હા. તમારી ઘરે પૈસા પડ્યા ભલે પૈસા પડ્યા હા. સાંભળજો એ પૈસા અમારા વિજ્ઞાન કથાના છે સાંભળજો હા. અમે જ આપ્યા હતા અમે ઉભા રહ્યો હા. તમારી પાસે એ નોટું નહીં નીકળે તમે કાંઈ પંચર ધંધા કે ફટાક્યું છે એમાંથી મને ખબર હોય ને તમે નો કે અમને ખબર તો ભાઈ એ ભલે હોય એ પૈસા અમારા તમે બિલ દીધું ભલે દીધું હું તમને એ કહું છું કારણ કે તમારી પાસે પૈસા ન હોય એટલે તમે દીધા હોય અમે ઉભા રહ્યો તમે બોલો માં કારણ કે તમે હું તમને કહું ને કારણ કે તમે 2000 રૂપિયા આવ્યા એટલે તમે એ બિલ આપ્યા કાંઈ વાંધો નહીં ભલે આપ્યા પણ તમે આ ધંધા બંધ કરજો બસ જોવાના ધંધા બંધ કરજો બસ બરાબર પૂરું બસ બસ જોવાના ધંધા બંધ હા પૂરું કરી દઉં ભાઈ બીજું હોય મારી સેવા થાય માતા એ હવે બોલો બા તમને કોઈ ના પાડી ન્યાય કીધું સેવા અમે હું કોઈ રોકી ન શકે જ્યાં તમે સેવા કરતા હોય તો તમને કોઈ રોકે કોઈ રોકે નહીં બસ રાખો હમણાં સાહેબને અમે હાલો અહીંયા જો તો ભાઈ અહીંયા હાથ જો જોડો ખાલી હાથ જોડો હાથ જોડીને આ બાજુ જો માફી માંગી લ્યો કે હવે કોઈ દી- માફી માંગી કોઈ દી નહીં બસ માફી માંગી